હેલો ફ્રેન્ડ્સ, તો મારી વાતો સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ ભૂલતા નહીં. આજનો ટોપિક છે પેરેન્ટિંગ, પરવરિશ. હવે આ છે ને, જોઈન્ટમાં રહેતા હોય ને, એટલે દાદા દાદી હોય, કાકા કાકી હોય, મમ્મી પપ્પા હોય, તો આ એક છે ને ગ્રુપનો વિષય છે. જેમ કે હું તમને એક ઉદાહરણ આપું. એક છોકરાએ એના મમ્મીના પર્સમાંથી 20 રૂપિયા લઈ લીધા, 20 કે 25 એને લઈ લીધા, પૂછ્યા વગર, કીધા વગર, અને એને ચોકલેટ કે આઈસ્ક્રીમ લઈને ખાઈ લીધી. બરાબર. હવે જ્યારે એના મમ્મીને ખબર પડી કે બેટા ત્યાંમાંથી પૈસા લીધા, તો એને એમ કીધું કે ના, મેં નથી લીધા. અને પછી એના મમ્મી એને થોડીક સખ્તાઈથી, કઠોરતાથી પૂછ્યું તો એને હા પાડી. બરાબર. હવે બાળક નાનું છે, 5-6 વર્ષનું કે 7 વર્ષનું. બરાબર. હવે આમાં એના મમ્મીએ એને સજા આપી કે તારે મને એટલીસ્ટ વાત કરવી જોઈએ, પૂછવું જોઈએ કે કેવું જોઈએ. એમને કોઈના પર્સમાંથી ન લેવાય, ભલે હું તારી મમ્મી છું. એટલે એને ટેવ સુધારવાનો એક પ્રયત્ન હતો. બરાબર. એને સજા રૂપે કીધું કે આજે તને બપોરે જમવાનું નહીં મળે. આ વાત સાંભળીને દાદા દાદીને બધા માથે બેસી ગયા એના મમ્મીને કે ના, આવે એવી નાની એવી ભૂલ છે, એમાં શું બાળકને ભૂખ્યું રાખવાનું? આપણી નાની એવી ભૂલમાં પૈસા લઈ લીધા તો શું થઈ ગયું? બધું એનું જ છે ને. એવી રીતના મોટો ઝઘડો થઈ ગયો. બરાબર. વાતમાં કાંઈ નથી, ખાલી એક માનો એના બાળકની ટેવ સુધારવાનો પ્રયત્ન હતો. આની જગ્યાએ ઝાપટ મારી લીધી હોય કે મારી લીધું હોય તો સારો પ્રયત્ન હતો. એક ટાઈમ બાળક નહીં જમે તો કાંઈ આકાશ પાતાળ એક નહીં થઈ જાય, કે કાંઈ એના શરીર ઉપર ખરાબ અસર કાંઈ નહીં થાય. અને બધાએ ભેગા થઈને એની માનો સાથ દીધો હોત તો. અને માં એવું પાત્ર છે જે પોતાના બાળકને કોઈથી ભૂખ્યું ન જ રાખી શકે. 2 થી 3 કલાકમાં એ બાળકને સમજાવત અને જમવાનું ઓફર કરત ને એને પ્રેમથી જમાડી પણ દે.